શાલી ભાટપુરા શુભ ગામની અંદર શ્રી સૂર્યવંશી સોલંકી શ્રી ભીખુબા ફુલસિંહના પવિત્ર વગડે એમના દીકરા હર્ષદસિંહ, અજયસિંહ અને આશિકસિંહ એમના પવિત્ર વગડે રાજ રાજેશ્વરસિંહ રામદેવજી ભગવાનનો પાઠ તથા માતાજીના જવાન મારે અહીંયા બહુ જૂનો નાતો છે. મારે અહીંયા બાટમાં ગમે તો પાઠ હોય, પધરામણી હોય ત્યારે અમારા ભીખાભાઈને ત્યો જ દરેક સંતોની અહીંયા પધરામણી થાય. એમને 20-25 વર્ષથી એવો ભાવ હતો મારે વગર પરમાત્માનો પાઠ પૂજન થાય. એમાં બહુ ગૌરવની વાત છે. અહીંયાના ભાટપુરાના ગાદીપતિ મહારાજ શ્રી અમારા પૂનમરામ મહારાજ અત્યારના જે ગાદીપતિ મહારાજ છે એમની જોડે પણ મારે બહુ જ જૂનો, બહુ એટલે બહુ જ જૂનો. પહેલા ફુલારામ મહારાજે ગાદીની સ્થાપના થઈ. ફુલારામ પછી રૂપારામ મહારાજ. રૂપારામ મહારાજ મારી સાથે કાશીની યાત્રા કરી, કાશીમાં પાઠ કર્યો, રણોજામાં પાઠ કર્યો. આજથી 22 વર્ષ થયા. રૂપારામ મહારાજ પછી રોમારામ મહારાજ, અને રૂપારામ મહારાજ સાથે મેં ઘણા પાઠ કરેલા છે. સરદારપુરામાં, મેવાલિયાપુરામાં, અને રોમારામ મહારાજ જોડે પણ ઘણા પાઠ કરેલા છે. અહીંયા એટલે રોમારામ મહારાજ પછી અમારા પૂનમરામ મહારાજ, અને પૂનમરામ મહારાજના દીકરા પણ બહુ નાના છે. મને બહુ આનંદ થયો. પૂનમરામ પછી એમનું નામ સીતારામ. પૂનમરામ મહારાજ શું કહેવાનું? સીતારામ મહારાજ. એટલે વિચાર કરો કે અહીંયા પોતે ગાદીપતિ છે, પોતે તોય એમને હવાથી એટલો ઉમંગ. લખન તો જે ગામમાં ગાદીપતિ હોય આપણે બીજા મહારાજ કે છે એવું ના હોય, પણ એમને એટલો ઉમંગ. અહીંયા જે કઈ સંતો પધાર્યા છે, એ જે ગુરુ મહારાજ પધાર્યા છે, અમારા શિષ્યદ્યાપુરા તીર્થરામ મહારાજ તથા આપણે શું નામ છે? ફુલારામ મહારાજ. બલારામ બરોડા. રતનદાસજી મહારાજ, વિક્રમદાસ મહારાજ તથા અમારા કળવોગરા ખાનકા ગાદી મંડળ તથા અમારા સંગીત મંડળના મુરમ ભગત તથા અમારા ચિત્તરામ મહારાજ